जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण नवम स्कंद अध्याय 1। वैवस्वत मनुना वंशમાં ચંદ્રવંશ સુધુન્મની કથા। પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે ભગવાન, આપ સર્વ મન્વંતરો અને તે અનંત પરાક્રમવાળા શ્રી હરિએ કરેલા પરાક્રમો કહ્યા, તે મેં સાંભળ્યા। દ્રવિડ દેશનો એ સત્યવ્રત રાજશ્રી કે જેણે ગયા કલ્પના અંતે ભગવાનની સેવાથી જ્ઞાન મેળવ્યું હતું, તે જ સૂર્યનો પુત્ર થઈ મનુ થયો, એ પણ આપણી પાસેથી મેં સાંભળ્યું। હવે હે મહાભાગ્યશાળી બ્રાહ્મણ, તે મનુના ઇક્ષ્વાકુ વગેરે પુત્રો રાજાઓ થયા, તેઓના વંશમાં તથા તેમના વંશજોના ચરિત્રો આપ અમને કહો, કેમ કે અમે તે નિત્ય સાંભળવા ઈચ્છીએ છીએ। જેઓ થઈ ગયા, વર્તમાન કાળમાં હયાત છે અને હવે પછી થનારા છે, તે સર્વ પવિત્ર કીર્તિવાળા રાજાઓના પરાક્રમો તમે અમને કહો। સુખદેવજી બોલ્યા, હે શત્રુતાપન રાજા, મનુનો વંશ હું ટૂંકમાં કહું તે તમે સાંભળો, કેમ કે સેંકડો વર્ષ પણ મનુના વંશને વિસ્તારથી વર્ણવી શકાય તેમ નથી। કલ્પના અંતે જગત નાના મોટા સર્વ પ્રાણીઓના આત્મા પરમ પુરુષ પરમાત્મ રૂપ જ હતું, તે વિના બીજું કંઈ ન હતું। હે મહારાજ, એ ભગવાનની નાભીમાંથી સોનાના કમળનો થોડો થયો, તેમાં 4 મુખવાળા બ્રહ્મા ઉત્પન્ન થયા। એ બ્રહ્મદેવના મરીચી અને મરીચીથી કશ્યપ થયા। એ કશ્યપની પત્ની અદિતિ દક્ષની પુત્રી હતી, તેમાં વિવસ્વાન સૂર્ય નામે પુત્ર થયો। હે ભરતવંશી રાજા, તેનાથી સંજ્ઞા નામની સ્ત્રીમાં જ્ઞાનદેવ મનુ થયો। સમર્થ આત્મવેતા એ મનુએ શ્રદ્ધા નામની સ્ત્રીમાં ઇક્ષ્વાકુ, નૃગ, સર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કરુષક, નરિષ્યંત, પૃષદ્ર, નભમ તથા કવિ નામના 10 પુત્રો ઉત્પન્ન થયા। પ્રથમ શ્રાદ્ધ દેવ મનુને કંઈ સંતાન ન હતું, તેથી મહાસમર્થ ભગવાન વરિષ્ઠે તેને પ્રજા થાય તે માટે મિત્ર વરુણદેવનો યજ્ઞ કર્યો હતો। તે વેળા કેવળ દૂધનો જ આહાર કરતી મનુની પત્ની શ્રદ્ધાએ હોમ કરનાર બ્રાહ્મણો પાસે આવી પ્રમાણપૂર્વક પુત્રી માટે માગણી કરી। તે પછી અદ્વર્યુ બ્રાહ્મણે હોમ કરવાની પ્રેરણા કરી। ત્યારે હોમ કરનાર પદાર્થ લઈ શ્રદ્ધારાણીની તે માગણી ધ્યાનમાં રાખી વસટ એમ કહેતા હોમ કર્મમાં વિપરીત આચાર કર્યો હતો, વોસટ એમ ઉચ્ચારી ફેરફાર કર્યો હતો। એ રીતે હોમ કર્મમાં હોમ કરનારા ફેરફારોથી મનુને ત્યાં ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ। તેને જોઈ મનુને મનમાં પ્રસન્નતા ન થઈ। તેમણે ગુરુને કહ્યું, હે ભગવાન, આ શું થયું? આશ્ચર્ય છે કે આપ જેવા બ્રહ્માદિઓના કર્મમાં પણ આટલો બધો ફેરફાર। અફસોસ, વૈદિક કર્મનું આવું વિપરીત ફળ તો કદી ન થવું જોઈએ। તમે મંત્ર જાણનાર યોગી છો, વળી તપશ્ચર્યાથી તમે પાપોને બાળી નાખ્યા છે, તો જેમ દેવોમાં અસત્ય સંભળતું નથી, તેમ તમારામાં પણ આવી સંકલ્પની વિષકતા કેમ સંભવે? મનુ રાજાના તે વચન સાંભળી ભગવાન વરિષ્ઠ હોમ કરનાર બ્રાહ્મણે કરેલો ફેરફાર જાણીને સૂર્યપુત્ર મનુને કહેવા લાગ્યા, હોમ કરનાર તમારા બ્રાહ્મણે કરેલા ફેરફારથી સંકલ્પમાં આવી વિષમતા થઈ છે, છતાં હું પોતાના તેજથી તમને ઉત્તમ પ્રજાવાળા કરીશ। આવો નિશ્ચય કરી, હે રાજા, મહાયશસ્વી ભગવાન વશિષ્ઠે ઈલાને પુરુષ બનાવવાની ઈચ્છાથી આદિપુરુષ ભગવાનની સ્તુતિ કરી। તે તરત જ પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિએ તેમને ઈચ્છિત વરદાન આપ્યું, જેથી પેલી ઈલા સુધુગ્ન નામે ઉત્તમ પુરુષ થઈ ગયો। હે મહારાજ, એક દિવસ તે સુધુમ્ન કેટલાક પ્રધાનો સાથે સિંધુ દેશના ઘોડા પર સવાર થઈ વનમાં શિકારે ગયો। ત્યાં સુંદર ધનુષ્ય અને પરમ અદ્ભુત બાણો લઈ તે કવચધારી ઉત્તર દિશામાં ગયો, અને જ્યાં ભગવાન શંકર પાર્વતી સાથે ક્રીડા કરે છે, ત્યાં મેરુની નીચે આવેલા એક વનમાં તે દાખલ થયો। શત્રુ વીરોના નાશ કરનાર એ સુધુમન તે વનમાં જેવો દાખલ થયો કે તરત જ તેણે પોતાને સ્ત્રી થયેલ અને ઘોડાને ઘોડી બનાવેલો જોયો। વળી તેની પાછળ ગયેલા સર્વ સેવકો પણ પોતાની જાતિમાં ફેરફાર થયેલો જોઈ મનમાં અત્યંત ખેદ પામ્યા અને બીજાના મુખ સામે જોઈ રહ્યા। પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે ભગવાન,
પ્રદેશ એવો ગુણવાળો કેમ હતો? કોણે એ પ્રદેશને એવો કર્યો હતો? આ પ્રશ્નનો ઉત્તર આપ કહો, કેમ કે એ સંબંધી એમને ઘણું આશ્ચર્ય થાય છે. શ્રી સુખદેવજી બોલ્યા, એક સમયે ઉત્તમ વ્રત ધરનારા ઋષિઓ દિશાઓને અંધકાર રહિત અને બીજા પદાર્થોને પ્રકાશ રહિત કરતા મહાદેવજીના દર્શન કરવા તે વનમાં ગયા. તે વેળા અંબિકા દેવી વસ્ત્રો પહેર્યા વિના શંકરના ખોળામાં બેઠા હતા. જેથી પેલા ઋષિઓને જોઈ અત્યંત શરમાયા અને પતિના ખોળામાં એકદમ ઉઠી વસ્ત્ર પહેરી લીધું. પેલા ઋષિઓ પણ તે શંકર પાર્વતીનો તે ક્રીડા સંગ જોઈ ત્યાંથી પાછા ફર્યા અને નારાયણના આશ્રમમાં ગયા. પછી ભગવાન શંકરે પત્નીને મન ગમતું કરવાની ઈચ્છાથી આ પ્રમાણે કહ્યું, જે પુરુષ આ વનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી થશે. ત્યારથી માંડી પુરુષો તે વન તજે છે. હવે પેલો સુધુમ્ન જે સ્ત્રી થઈ ગયો હતો તે સેવક સ્ત્રીઓ સાથે વને વને ફરવા લાગ્યો. એટલે તે ઉત્તમ સ્ત્રીને પોતાના આશ્રમની સામે સ્ત્રીઓથી વીંટાયેલી જોઈ ભગવાન બુધે તેને ઈચ્છી. તેમજ સુંદર ભ્રકુટીવાળી તે સ્ત્રીએ પણ ચંદ્ર રાજાના પુત્રને બુધને પતિ તરીકે ઈચ્છ્યો. જેથી બુધે એ સ્ત્રીમાં પુરુ રવા નામે પુત્ર ઉત્પન્ન કર્યો. એમ મનુનો પુત્ર સુધુમ્ન રાજા સ્ત્રીપણાને પામ્યો હતો, પણ સ્ત્રીપણામાંથી છૂટવા પાછળથી પોતાના કુલાચાર્ય વશિષ્ઠ ઋષિને યાદ કર્યા હતા, એમ અમે સાંભળ્યું છે. વશિષ્ઠ ઋષિ તેની એ દશા જોઈ દયાથી અત્યંત દુઃખી થયા. તેમણે અને પુરુષપણું પ્રાપ્ત થાય એવી ઈચ્છાથી શંકર ભગવાનની સ્તુતિ કરી. એટલે હે રાજા, ભગવાન શંકરે વશિષ્ઠ ઉપર પ્રસન્ન થઈ તેમનું પ્રિય કરવા અને પોતાની વાણીને પણ સત્ય કરવા આ પ્રમાણે કહ્યું, તમે પુત્ર તરીકે સ્વીકારેલો આ સુધમ્ન 1 મહિનો પુરુષ અને 1 મહિનો સ્ત્રી રહેશે. આવી વ્યવસ્થાવાળી ભલે તે પૃથ્વીનું પાલન કરે. એમ કુલાચાર્યની કૃપાથી એવી વ્યવસ્થા વડે પુરુષપણું પામી તે પૃથ્વીને પાળવા લાગ્યો, પણ પ્રજાએ તેને પોતાના રાજા તરીકે પસંદ ન કર્યો. હે રાજન, સુધુમ્નને ઉત્કળ, ગય તથા વિમલ નામના 3 પુત્રો થયા હતા. તેઓ દક્ષિણ દેશના રાજાઓ હતા અને ધર્મ પર પ્રેમવાળા હતા. પછી કેટલાક કાળ ગયો એટલે પ્રતિષ્ઠાનપુરનો સમર્થ રાજા સુધુમ્નને પુરુવારને પૃથ્વી સોંપી પોતે વનમાં ગયા. શ્રીમદ ભાગવત મહાપુરાણ 9મ સ્કંદ અધ્યાય 1 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.